एक फोन कॉल से दूसरे देशों की वॉर रुकवाने वाले पॉपो अपने देश में आतंकवादी हमला नहीं रुकवा पाए और अंधभक्त मुझसे कह रहे हैं कि ऐसी बातों पर राजनीति और सवाल मत करो। तो हेलो मित्रों, नमस्कार, जय श्री कृष्ण, जय माताजी। બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે આપણા એક નવા વિડીયોમાં। તો મિત્રો, અત્યારે ટ્રેન્ડિંગમાં એક જ વસ્તુ ચાલી રહી છે અને એ છે નેહા સિંહ રાઠોડ દેશદ્રોહી છે। જી હા મિત્રો, હેશટેગ કરીને તમે ખાલી નેહા સિંહ રાઠોડ કરો ને તો દેશદ્રોહી પાછળ ઓટોમેટિકલી આવી જાય છે। અને એનું કારણ તેમનું વિવાદિત બયાન। જી હા મિત્રો, તેમણે વિવાદિત વિડીયો બનાવ્યો જેના કારણે તેને આવી રીતે પ્રતિક્રિયા છે તે મળી રહી છે। તો પહેલા સૌથી પહેલા તમે એનો વિડીયો જોઈ લો, જે વિડીયોમાં એને બયાન શું આપ્યું, ત્યારબાદ આપણે આગળ વાત કરીએ કે તેમણે શું શું આવી રીતે વિડીયોમાં કીધું અને તેને કઈ રીતે દેશદ્રોહીનો ટેગ છે તે લગાડવામાં આવ્યો। સૌથી પહેલા તમે વિડીયો જોઈ લો। तो किस बात पर सवाल करूं? शिक्षा पर, जिसे मुद्दा ही नहीं समझा जाता, या स्वास्थ्य पर, जिस पर सवाल करना अब आउट ऑफ फैशन हो गया है? बोलो किस पर सवाल करूं? बेरोजगारी पर, जिसके जवाब में तुम्हारे अब्बा हुजूर पकौड़ा तलने की सलाह देते हैं? अरे जब देश की राजनीति ही राष्ट्रवाद और हिंदू मुसलमान के मुद्दे पर चल रही है, उसके बाद भी आतंकी हमलों में देशवासी मारे जा रहे हैं, तो सवाल किस मुद्दे पर करूं? 56 इंच की छाती पर देश के सारे मुद्दों को समेट देने वाले मोदी जी की सरकार में आतंकवादी हमले होंगे और नागरिकों की हत्या होगी, तो सवाल क्या मोहम्मद अली जिन्ना और नेहरू जी से पूछा जाएगा? नागरिकों की मौत और आतंकवादी हमलों पर सवाल क्यों नहीं पूछा जाना चाहिए भाई? इन सवालों से इतना डर क्यों रहे हैं आप? अपनी ही सरकार में हुए पुलवामा आतंकी हमले के शहीदों की मौत पर बेशर्मी से वोट मांगने वाला ये आदमी पहलगाम के पर्यटकों की मौत पर भी वोट मांगेगा और अंधभक्त इसे मास्टर स्ट्रोक बताकर वोट भी देंगे। लेकिन इनका कहना है कि सवाल नहीं पूछा जाना चाहिए। बस 2-4 दिनों की बात और है, भक्तों के पॉपो पहलगाम आतंकी हमले पर रोते हुए बिहार चुनाव की नींव डालते दिखेंगे और अंधभक्त वो बिहार चुनाव में रोते हुए ढोंगी जी की रील शेयर करते दिखेंगे। તો મિત્રો, કહેવાનું ખાલી એટલું છે કે જે દેશમાં આપણે જન્મ લીધો, જે દેશનું ખાઈએ છે, જે દેશની હવા લઈએ છે, જે દેશની માટી હારે આપણે મળેલા છે, એ દેશનું જ આપણે બુરું ઈચ્છીએ? આપણે રહેવું ભારતમાં અને વખાણ પાકિસ્તાનના કરવા, એવું તો ન ચાલે। તો મિત્રો, આને આ જ વિડીયો નેહા સિંહ રાઠોડનો પાકિસ્તાનમાં એટલો બધો વાયરલ થઈ રહ્યો છે ને કે ખૂબ એટલે ખૂબ વાયરલ થઈ ગયો છે। ત્યાં મિત્રો, તો ખરેખર શું આપણી દેશભક્તિ છે કે રહીએ ઇન્ડિયામાં અને વખાણ પાકિસ્તાનના? આવું તો ક્યારેય ચલાવી જ ન લેવાય। તો મિત્રો, અલગ અલગ પોલીસ સ્ટેશનમાં આ વિવાદિત વિડીયોના કારણે તેમના નામે FIR દર્જ કરવામાં આવી રહી છે। તો મિત્રો, તમારું શું કહેવું છે આ વિડીયો વિશે? આ વિડીયોમાં કેટલી સચ્ચાઈ છે અને નેહા સિંહ રાઠોડ વિશે તમારું શું કહેવું છે? કોમેન્ટ કરીને જરૂરથી કહેજો અને સાચા દેશભક્ત હોય તો જય હિન્દ લખવાનું ભૂલતા નહીં। જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય હિન્દ।